ગાઈઝ વેલકમ બેક ટુ જીનિયસ સ્ટાર્ટર્ડ એન્ડ આઈ હોપ કે તમે પાછળના બંને વિડીયો જોયા હશે, જેની અંદર આપણે ફર્સ્ટ વિડીયોની અંદર પોઈન્ટ નંબર 6 નું ડિસ્કશન કર્યું હતું. પોઈન્ટ ટુ વી કન્સિડર વાઇલ ધ પ્રિપેરિંગ એન ઓડિટ પ્રોગ્રામ બાય ઓડિટર. તો એના જે મેઇન 8 પોઈન્ટ હતા એ જ આપણા આ નેક્સ્ટ 2 ક્વેશ્ચનના પોઈન્ટ છે. તો અને રિસેન્ટ લાસ્ટ વિડીયોની અંદર આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓડિટ પ્રોગ્રામમાંથી આપણે ટ્રસ્ટનું એકનું ઓડિટ પ્રોગ્રામ જોયું હતું અને હજી 2 ઓડિટ પ્રોગ્રામ છે જેમાંથી આજે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનું ડિસ્કશન કરવાના છે. તો સેમ ટોપિક છે, સેમ પોઈન્ટ છે, બસ ખાલી અંદરનો કન્ટેન્ટ ફરે છે. તો આપણે સૌપ્રથમ પહેલાં તો બધા જે મેઇન પોઈન્ટ છે એ રિકોલ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે એઝ એન ઓડિટર ત્યાં જઈશું અને શું જોઈશું? કોન્સ્ટિટ્યુશન કયું છે? એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનું, બરાબર. તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનને કયો એક્ટ લાગે અથવા તો કયા પ્રોવિઝન એને કયા પ્રોવિઝન એને એપ્લિકેબલ છે, બરાબર. પછી એ કઈ અકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરે છે. અકાઉન્ટિંગ સિસ્ટમ પછી આપણે એનું શું જોઈશું? ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ચેક જોઈશું. ત્યાર પછી એની કેશ રિસીટ, બરાબર. આપણે પીએનએલ પર આવી ગયા એટલે કે પીએનએલ જોઈએ છે તો કેશ રિસીટ અને કેશ પેમેન્ટ, બરાબર. એનું કેશ લેઝર આખું જોઈ લઈશું. કેશ રિસીટ, કેશ પેમેન્ટ કઈ રીતની છે. ત્યાર પછી કેશ રિસીટ, કેશ પેમેન્ટ પછી આપણે જઈશું બેલેન્સ શીટ પર. વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી. અને લાસ્ટમાં આપણે જોઈશું કે અલોકેશન ઓફ એક્સપેન્સીસ, બરાબર. એક્સપેન્સીસ બરાબર રીતે અલોકેટ થયા છે કે નહીં. શેમાં? તો રેવન્યુ એન્ડ કેપિટલ નેચરની અંદર, બરાબર. કેપિટલ એક્સપેન્ડિચર અસેટમાં કેપિટલાઇઝ થયા છે કે નહીં અને રેવન્યુ એક્સપેન્ડિચર પીએનએલમાં ડેબિટ થયા છે કે નહીં, બરાબર. સો હવે આપણે ડિટેલ જોઈએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનું, લાઈક અ સ્કૂલ, કોલેજ એન્ડ યુનિવર્સિટી, બરાબર. તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની સૌ પહેલો પોઈન્ટ કોન્સ્ટિટ્યુશન્સ એન્ડ રેગ્યુલેશન, બરાબર. તો કોન્સ્ટિટ્યુશન એન્ડ રેગ્યુલેશનમાં શું જોશે? તો ટ્રસ્ટ ડીડ જોશે. ટ્રસ્ટ ડીડ, કારણ કે એઝ યુઝ્યુઅલ આપણને બધાને ખબર છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કઈ રીતે ચાલતી હોય. તો એક ટ્રસ્ટ હોય અને ટ્રસ્ટ પૂરી એક સ્કૂલ, કોલેજ અથવા તો સ્કૂલ, કોલેજને એ ટ્રસ્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવતી હોય, મતલબ એનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોય. તો એ ટ્રસ્ટનું એક ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવ્યું હોય તો એ ટ્રસ્ટ ડીડ કઈ રીતનું બનાવેલું છે એને એક્ઝામિન કરશે, બરાબર. એને એક્ઝામિન કરશે અને એને રિલેટેડ પ્રોવિઝન કયા કયા છે અકાઉન્ટિંગ અને ઓડિટિંગના એ કેરફુલી ચેક કરશે, બરાબર. ત્યાર પછી એક્ટ એન્ડ પ્રોવિઝન. તો ઇન કેસ ઓફ ઓડિટ ઓફ યુનિવર્સિટી, મતલબ જો એ યુનિવર્સિટીનું ઓડિટ કરવા જાય છે તો એપ્લિકેબલ સ્ટેટ્યુટ શુડ બી સ્ટડીડ, મતલબ જેને એપ્લિકેબલ સ્ટેટ્યુટ, જેમ કે કોઈપણ યુનિવર્સિટીનું, ફોર એક્ઝામ્પલ આપણે વીર નર્મદ યુનિવર્સિટીનું ઓડિટ કરવા માટે ગયા તો યુજીસીની ગાઈડલાઇન્સ કઈ કઈ છે, યુજીસીના નોર્મ્સ કયા છે, એના રૂલ્સ કયા છે, રૂલ્સ પ્રમાણે ચાલે છે કે નહીં, એ બધું જોશે, બરાબર. હા, અને માઇનર્સ બુક ઓફ ધ મેનેજિંગ કમિટી. માઇનર્સ બુક કોને કહેવાય? તો આપણે 12થની અંદર જેને સેક્રેટરી પ્રેક્ટિસ નામનો સબ્જેક્ટ હશે ને એ લોકોને બહુ મતલબ અંદાજ હશે કે માઇનર્સ બુક કોને કહેવાય. તો ડ્યુરિંગ ધ ઓડિટ જે ડિસ્કશન થયું હોય ને એ બધું ડિસ્કશન એની એક સમરી બનાવવામાં આવે જેને આપણે માઇનર્સ બુક કહીએ. તો એક માઇનર્સ બુક જે બનાવવામાં આવી હોય ને જે મેનેજિંગ કમિટીની, એ બરાબર એ એક્ઝામિન કરશે કે પૂરા વર્ષ દરમિયાન એને જે પહેલાં મિટિંગ થઈ હોય કે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન થયા હોય એની માઇનર્સ બુક બનાવવામાં આવી છે કે નથી આવી, એ બધું એક્ઝામિન કરશે, બરાબર. પછી સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, સોરી એક પોઈન્ટ આપણે વચ્ચે સ્કીપ થઈ ગયો, અકાઉન્ટિંગ સિસ્ટમ. તો એઝ યુઝ્યુઅલ યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે અથવા તો ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે અથવા તો આપણે બધા જાણીએ છીએ કે એક ટ્રસ્ટ અથવા ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો ટ્રસ્ટનું કામ શું હોય? તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય જેનું પ્રોફિટ કરવાનું કામ ન હોય. તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જે આપણે રન કરતા હોય તો એ નોર્મલી ટ્રસ્ટ થ્રુ રન થતી હોય. તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનો મોટિવ શું થયો? તો પ્રોફિટ કમાવાનો નથી, એક ચેરિટી કરવાનો અથવા તો ટ્રસ્ટ થ્રુ છે તો કોઈની સેવા કરવાનો છે. તો પહેલું તો મોટિવ શું છે એનો? તો મોટિવ ઓફ ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ઇઝ નોટ ટુ મેક અ પ્રોફિટ, મતલબ એનો પ્રોફિટનો મોટિવ નથી. તો એ ચેક કરશે કે કંઈ કશે જગ્યાએ હિડન પ્રોફિટ તો નથી બનાવતા ને, બરાબર. તો એક ઓડિટર અકાઉન્ટિંગ સિસ્ટમ જ્યારે ચેક કરશે, એનું અકાઉન્ટ ચેક કરશે ત્યારે એ વસ્તુ મેઇન ચેક કરશે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, સચ ઇન્સ્ટિટ્યુશન ધેર ફોર ધ પ્રિપેર ધ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, મતલબ એક પીએનએલ અકાઉન્ટ નહીં બનાવે, કારણ કે પ્રોફિટ અને લોસ મતલબ નફો કે નુકસાન તો એને થવાનો જ નથી. એટલે આવક જાવક ખાતું બનાવશે, ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ બનાવશે, બરાબર. અને અથવા તો એ રિસીટ ઓર પેમેન્ટ મતલબ આવક જાવક ખાતું બનાવશે અને બેલેન્સ શીટ બનાવશે. તો એ બરાબર બન્યા છે કે નહીં એનું ઓડિટ કરશે. ત્યાર પછી સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, મતલબ ઇન્ટરનલ કંટ્રોલ કરશે. તો ઇન્ટરનલ કંટ્રોલ એના કેવા છે? તો શું કામ?
તો ભાઈ આપણે ઇન્ટરનલ કંટ્રોલની અંદર શું જોઈશું કે ડ્યુટીઝ બાયફર્ગેટ થયેલી છે કે નથી થઈ, મતલબ એક કામ 2 થી 3 વ્યક્તિથી થાય છે કે એક જ વ્યક્તિ કરે છે, તો એક વ્યક્તિ કરતો હોય તેમાં ફ્રોડ થવાની શક્યતા વધી જાય. તો આમાં એ વસ્તુ તો ખાસ જોવી પડે, કારણ કે તો ધીઝ ઇન્સ્ટિટ્યૂટ્સ આર ડીલાઇંગ વિથ ધ પબ્લિક મની, મતલબ એ પબ્લિકને મની, કારણ કે આપણા છોકરાઓ એમાં ભણતા હોય, યુઝ્યુઅલી આપણે એમાં ભણતા હોય તો આપણા પપ્પાના પૈસા અથવા તો આપણા પૈસા આપણે એમાં આપતા હોઈએ, બરાબર. તો એ લોકો પછી એનું કઈ રીતનું શું કરે છે, તો એની અંદર શું શું જોવાનું હોય, તો એમાંથી એ લોકો શું કરતા હોય, તો સ્ટેશનરી પરચેસ કરતા હોય, તો એક પરચેઝ ઓફ સ્ટેશનરી જોશે, પછી પેમેન્ટ ઓફ સેલેરી જોશે કે શિક્ષકોને કઈ રીતની સેલેરી આપવામાં આવે છે, જે બતાવે છે એની કરતાં ઓછી આપે છે કે બતાવે છે એટલી આપે છે કે તેના કરતાં વધારે આપે છે. બુક્સ, મતલબ જે ઘણી વખત સ્કૂલવાળા શિક્ષકો પોતાની બુક્સ બનાવીને ભાઈ આપતા હોય છે, બરાબર. અને પિરિયોડિક્સ, મતલબ લાઇબ્રેરી છે કે નથી, મતલબ ઘણા બધા એવા રૂલ્સ હોય છે એના કે સ્કૂલ હોય ત્યાં લાઇબ્રેરી હોય કમ્પલસરી છે, કોલેજની અંદર લાઇબ્રેરી હોય કમ્પલસરી છે, સ્ટડી રિલેટેડ બુક્સ લાઇબ્રેરીમાં હોવી જરૂરી છે, તો ત્યાં છે કે નથી, અથવા તો બુક્સ છે તો એના પર કંટ્રોલ કેવો છે, એનો ઇન્ટરનલ કંટ્રોલ કેવો છે, શિક્ષકો લઈને ઘરે ચાલ્યા જાય છે અથવા વિદ્યાર્થી લઈને ઘરે ચાલ્યા જાય છે વિધાઉટ એની પરમિશન, તો એ બધું ચેક કરશે, બરાબર. ત્યાર પછી વાઉચિંગ ઓફ કેશ રિસીટ. તો હવે આપણે નોર્મલી વિચારીએ ને તો બધા પોઈન્ટ આપણે લખી શકીએ કેશ રિસીટના. જો કેશ રિસીટ તો રિસીપ્ટ ફી, રિસીટ્સ ઓફ ફી, બરાબર, એનું વેરિફિકેશન કરશે રિસીટ્સ ઓફ ફીથી, મતલબ એક તો ફી આવવાની છે, આપણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ચલાવતા હોય, મતલબ આપણે સ્કૂલમાં જઈએ તો ફી ભરીએ, બરાબર, તો એક તો ફી આવશે. તો પહેલો પોઈન્ટ તો એ કે રિસીટ્સ ઓફ ફી, બરાબર. ફીસ કઈ રીતે આવી હોય, તો એક તો રેગ્યુલર પેમેન્ટ આવ્યું હોય ફીનું, ઘણા લોકોએ એડવાન્સમાં ભરી દીધી હોય, ઘણા લોકોને ભરવાની બાકી હોય, તો એ કઈ રીતનું આવ્યું છે. ધ કાઉન્ટર ફોઇલ ઓફ ધ રિસીટ ઓફ ફીસ એક્ઝામિન વિથ ધ સ્ટુડન્ટ અટેન્ડન્સ રજિસ્ટર્ડ એન્ડ ફી રજિસ્ટર્ડ, મતલબ સ્ટુડન્ટનું અટેન્ડન્સ રજિસ્ટર અને ફી રજિસ્ટર સાથે ફીને ચેક કરવાની, કારણ કે શું થાય ઘણી વખત આમાં ફ્રોડ કઈ રીતે થાય. જો રિસીટ ઓફ ફ્રીની અંદર, તો આ શા માટે ચેક કરવાનું કેરફુલી, તો મતલબ 50 સ્ટુડન્ટ ક્લાસની અંદર બેસતા હોય, તો 50 સ્ટુડન્ટ બેસતા હોય તો એના અટેન્ડન્સ રજિસ્ટરમાં 50 સ્ટુડન્ટ હોય, અને એ લોકો જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ બનાવે ત્યારે એ 30 સ્ટુડન્ટ જ બેસે છે એવું બોલી અને રિસીટ્સ ઓફ ફીની અમાઉન્ટ ઘટાડી દે, બરાબર. એટલે ત્યાંથી ફ્રોડ કરીને પૈસા લઈને જતા રહે. તો એને અટેન્ડન્સ રજિસ્ટર સાથે ફી રજિસ્ટર બંને એક સાથે ચેક કરવાનું, એટલે એને ખબર પડે કે એકચ્યુઅલમાં 50 વિદ્યાર્થી છે, 50 વિદ્યાર્થીની ફી રજિસ્ટરની અંદર લખાયેલી છે એમ, બરાબર. વેર ધ ફીઝ આર ઇન અરિયર્સ ઓર આર રિસીવડ ઇન એડવાન્સ, મતલબ ફી એને અરિયરમાં મળી છે કે એડવાન્સમાં મળી છે, મતલબ મળી ગઈ છે કે મળવાની બાકી છે, એ બધું, બરાબર. તો ઓડિટર શુડ સી ધેટ ધ પ્રોપર અકાઉન્ટિંગ એન્ટ્રીઝ ઇન રિસ્પેક્ટ ધેર ઓફ આર પાસ, મતલબ જે અરિયર્સમાં મળી છે એની એન્ટ્રી થઈ છે કે નહીં, જે મળવાની મતલબ એડવાન્સમાં મળી છે એની એન્ટ્રી થઈ છે કે એની એન્ટ્રી કરવાની બાકી છે હજી, એ બધું પ્રોપરલી જોશે, બરાબર. પછી એમાં કેવું હોય, ઇરરિવોકેબલ ફીઝ હોય એને મેનેજમેન્ટની જે મેનેજિંગ કમિટી હોય એની કન્સેન્ટથી છે ને રિટર્ન ઓફ કરવાની હોય, તો એ પ્રોપરલી રિટર્ન ઓફ થઈ છે કે નથી થઈ, બધું અકાઉન્ટિંગ પ્રોપર થયું છે કે નહીં, બસ આપણને ખાલી જનરલ પોઈન્ટ આમ મગજમાં આમ હોય ને તો આપણે બધા જ પોઈન્ટ લખી શકીએ, બરાબર. આમાં કંઈ છે નહીં કે આપણે જ ઓડિટર બનીને જોવાનું છે, કે આપણે ઓડિટર બનીને ગયા તો શું જોશું, તો પહેલાં તો ફી આવી છે તો વહેલા આવી ગઈ હતી કે જે આવવાની બાકી છે કે ટાઈમ પર આવી છે, એનું અકાઉન્ટિંગ થયું છે કે નહીં, હવે પાછી નથી આપવાની એવી ફીને રિટર્ન ઓફ કરી નાખી છે કે નથી કરી, બરાબર. હવે પર્ટિક્યુલર ફી આવતી હોય, જેમ કે આપણે કોલેજમાં છીએ અત્યારે, તો આપણે જ્યારે ફી પેમેન્ટ કરીએ ત્યારે એની અંદર અમુક પર્ટિક્યુલર ફી મેન્શન કરેલી હોય કે લાઇબ્રેરી ફી છે, પછી કમ્પ્યુટર લેબની ફી છે, પછી પ્લેગ્રાઉન્ડની ફી છે, તો આવી બધી ફી છે એ ફી લોકોએ ક્રેડિટ કરી છે, મતલબ એ લોકોની ઇન્કમ કહેવાય, તો પછી ક્રેડિટ કરી છે કે ક્રેડિટ નથી કરી અને ઇગ્નોર કરી છે, ઘરે લઈ ગયા છે, એવી રીતે, બરાબર. તો પર્ટિક્યુલર અટેન્શન શુડ બી પેડ ટુ ધ ફીઝ ટુવર્ડ્સ ધ વેરિયસ ફેસિલિટીઝ, કઈ તો લાઇબ્રેરી, લેબોરેટરી, એક્ઝામિનેશન, આપણે એક્ઝામિનેશન ફી પણ આપીએ છીએ તો એ લોકોને કમ્પલસરી ક્રેડિટ કરવી જોઈએ, તો એ લોકોએ કરી છે કે નહીં એ ચેક કરશે, બરાબર. પછી એન્ટ્રન્સ ફીની રિસીટ, તો આપણે જ્યારે એન્ટ્રન્સ ફી મતલબ આપણે એન્ટ્રી લઈએ જ્યારે, તો એન્ટ્રન્સ ફીને એવું બધું પેમેન્ટ કરીએ તો એમાં પ્રિન્સિપલની સિગ્નેચર થયેલી છે કે નહીં, બરાબર. અને રજિસ્ટર્ડ ઓફ ન્યૂલી એડમિટેડ સ્ટુડન્ટ, મતલબ નવા એડમિશન થયા હોય એ બધાનું રજિસ્ટર્ડ માંગશે અને રજિસ્ટર્ડ પણ ચેક કરશે કે આટલા લોકોના એડમિશન થયા છે તો એની એન્ટ્રન્સ ફી આવી છે એ પ્રોપરલી ક્રેડિટ થઈ છે કે નહીં, બરાબર. પછી જે ફ્રેશશીપ અથવા તો સ્કોલરશીપ, ઘણી બધી સ્કોલરશીપ છે, પછી ગવર્મેન્ટ ગ્રાન્ટ છે, આ બધી સ્કૂલને મળતી હોય છે ગવર્મેન્ટ તરફથી, અથવા તો આપણા કોલેજમાં તો એઝ યુઝ્યુઅલ મળતી જ હોય છે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંનેને મળતી હોય છે, બરાબર. તો એ મળી છે બરાબર, એનું રેકોર્ડિંગ થયું છે કે નહીં, એ બરાબર જગ્યાએ જે માટે ગવર્મેન્ટ ગ્રાન્ટ મળી હતી એ પર્પઝ માટે યુઝ કરવામાં આવી છે કે નહીં, બરાબર, આ બધું જોશે.
પછી ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, મતલબ એ લોકોને જે એક્સેસ પડી રહેતી હોય ને, ફીસ છે, પછી ઇન્કમ પડી રહેતી હોય, અમુક નોમિનલ ઇન્કમ પડી રહેતી હોય, તો એનું કશેક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એના પર ઇન્ટરેસ્ટ આવ્યું છે, ઇન્ટરેસ્ટ બરાબર રેકોગ્નાઇઝ કર્યું છે કે નહીં, બરાબર, એ બધું. તો આટલા પોઈન્ટ એને ઓડિટર કન્સિડર કરશે કે જ્યારે એ વાઉચિંગ કરશે કેશ રિસીટનું, બરાબર. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વાઉચિંગ ઓફ કેશ પેમેન્ટ, બરાબર. કેશ પેમેન્ટ તો આપણે કોને પેમેન્ટ કરવાનું છે? એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં કોણ હોય? તો એમ્પ્લોય હોય કોઈ, મતલબ સ્વીપરને એ લોકો, ટીચર્સ હોય અથવા પ્રોફેસર્સ હોય, બરાબર. તો સેલેરી એ લોકોને કઈ રીતે આપવામાં આવી છે? સેલેરી રજિસ્ટર્ડ, આપણે એની ઓડિટર સેલેરી રજિસ્ટર સાથે એને ચેક કરશે કે 5 પ્રોફેસર છે એને લાખ રૂપિયા પેમેન્ટ જાય છે, તો 5 લાખ રૂપિયાનું જ પેમેન્ટ થયું છે કે વધારે ઓછું થયું છે. પછી એ પ્રોફેસરનો અપોઇન્ટમેન્ટ લેટર જોશે કે આ એ જ પ્રોફેસર છે ને કે જેને અપોઇન્ટમેન્ટ કરવામાં છે, કારણ કે ઘણી વખત ફ્રોડ થતું હોય કે પ્રિન્સિપલનો શાળો છે અથવા તો કોઈ પણ છે રિલેટિવ્સ છે એનું ફેક નામ બનાવી દેશે કે આ પ્રોફેસર છે, એને અપોઇન્ટમેન્ટ લેટર, એવું કશું નથી, પણ એના નામ પર એ સેલેરી લઈ લેશે અને પછી પોતાના જ અકાઉન્ટમાં ક્રેડિટ કરી દેશે. એવી રીતે ફ્રોડ થતા હોય, તો એના કારણે એ સેલેરી પેડ વિથ અપોઇન્ટમેન્ટ લેટર પણ જોશે, બરાબર. કેશ બુક, બેંક પાસબુક બધું ચેક કરશે, બરાબર. પછી શું છે? તો કેપિટલ એક્સપેન્ડિચર. તો કેપિટલ એક્સપેન્ડિચર કયા કરવામાં આવ્યા છે, કઈ રીતે કરવામાં આવે છે? વિથ રિસિપ્ટ, રિલેવન્ટ બિલ્સ એન્ડ રિસિપ્ટ સાથે ચેક કરશે. ત્યાર પછી અધર ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ પણ એ રિસિપ્ટ એન્ડ બિલની સાથે, અને વારંવાર એકને એક એક્સપેન્સીસ, ઓફિસ એન્ડ એડમિન એક્સપેન્સીસ વારંવાર એકને એક તો નથી કરવામાં આવ્યો ને, એ પણ કન્સિડર કરશે, બરાબર. તો આ લખ્યું છે જો, વેર ધ એક્સપેન્સીસ આર ઓન ધ લાર્જ સ્કેલ એટ ધ સેમ શુડ બી કેરફુલી વાઉચ, મતલબ લાર્જ સ્કેલ પર, મતલબ વારંવાર એકને એક એક્સપેન્સીસ વારંવાર નથી કરવામાં આવ્યો ને, એ પણ ચેક કરશે. સિસ્ટમ ઓફ પરચેઝ ઓફ સ્ટેશનરી, મતલબ પરચેઝ ઓફ સ્ટેશનરી મતલબ કઈ જગ્યાએથી પરચેઝ કરે છે, એની સિસ્ટમ કઈ રીતની છે પરચેઝ કરવાની, કે સ્ટોકમાં હોય ત્યારે જ પરચેઝ કરી લે છે, કે પછી બધું પૂરું થઈ જાય ત્યારે પરચેઝ કરે છે, બલ્ક ઓર્ડરથી પરચેઝ કરે છે, કે પછી છૂટક પરચેઝ કરે છે, એ રીતે. સ્ટેશનરી, ફર્નિચર, ઇક્વિપમેન્ટ શુડ બી કેરફુલી સ્ટડીડ, મતલબ આ બધું શા માટે જોવું પડે? તો ફર્નિચર છે તો ફર્નિચર નાનું ના હોય, બરાબર, કે હ્યુજ વેલ્યુની હોય, અથવા તો કંઈ સાયન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ લેવાના છે, તો કોઈ રિલેટિવ્સ પાસેથી લે છે કે પછી કોઈ જનરલ સ્ટોરમાં જઈને લે છે, કે પછી કોઈ યુનિવર્સિટીએ ઓથોરિટી આપેલી છે ત્યાંથી ઓર્ડર કરે છે, આ બધું જોવું પડે. કેમ કે પછી કોઈ રિલેટિવ્સ પાસેથી લેતા હોય તો વધારે પ્રાઇઝમાં લે, વધારે પ્રાઇઝ ચાર્જ કરાવે અને પછી એ રિલેટિવ્સ પાસેથી પોતાના નામ પર એ પ્રોફિટ ટ્રાન્સફર કરે, આવા બધા ફ્રોડ થઈ શકે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી. તો આમાં એક પોઈન્ટ તો કોમન જ છે, કોઈ પણ જગ્યાનું તમે ઓડિટ લખતા હોય ને તો એમાં એક પોઈન્ટ તો કોમન જ આવે કે કેશ ઓન હેન્ડને ફિઝિકલી વેરીફાઈ કરવાનું, એટલે ફિઝિકલી વેરીફાઈ કરવાનું જ કે જેટલા બુક્સ ઓફ અકાઉન્ટમાં કેશ ઓન હેન્ડમાં અમાઉન્ટ છે એટલી અમાઉન્ટ તેના ડ્રોવરમાં છે કે નથી, એ ફિઝિકલી વેરીફાઈ કરશે, બરાબર. પછી સ્ટોક ઓફ સ્ટેશનરી એન્ડ ફર્નિચર શુડ બી ફિઝિકલી વેરીફાઈડ એન્ડ કમ્પેર વિથ ધ બેલેન્સ એઝ પર ધ સ્ટોક લેજર, મતલબ સ્ટોક લેજર. જો ફોર એક્ઝામ્પલ કે અમે કોઈ કોલેજનું ઓડિટ કરવા માટે ઓડિટર ગયા છે, તો અમે ત્યાં સ્ટોક લેજરની અંદર 2 કેલ્સી છે એવું બોલે છે, પણ એક કેલ્સી પ્રિન્સિપલ ઘરે લઈને ચાલ્યા ગયા. હવે આ નાની વસ્તુ છે, આ તો બહુ નાનું એક્ઝામ્પલ છે. હવે કોઈ કમ્પ્યુટર કે 10-12 કમ્પ્યુટર બોલે છે કમ્પ્યુટર લેબની અંદર, બરાબર, તો સ્ટોક 10-12 કમ્પ્યુટરનો છે ત્યાં કણે કમ્પ્યુટર લેબમાં કોલેજની, પણ એમાંથી 2-3 કમ્પ્યુટર પ્રોફેસર પર્સનલ યુઝ માટે ઘરે લઈ ગયા છે, તો પછી આ વસ્તુ ખોટી કહેવાય. કે જે કોલેજ માટે છે, કોલેજના પર્પઝ માટે જ યુઝ થવું જોઈએ. તો એ બધું એના માટે કેરફુલી ચેક કરશે કે સ્ટોક લેઝરમાં જેટલો સ્ટોક બોલે છે એટલો ફિઝિકલી છે કે નથી, ઓકે, બરાબર. ઓલ ધ ડેટ્સ એન્ડ લાયબિલિટીઝ શુડ હેવ બીન અકાઉન્ટેડ, મતલબ ડેટ્સ એન્ડ લાયબિલિટીઝ માટે કોણ રિસ્પોન્સિબલ છે અને બરાબર રીતે અકાઉન્ટિંગ થયું છે કે નહીં, બરાબર. અને ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સિક્યુરિટી શુડ બી ફિઝિકલી વેરીફાઈડ બાય ધ auditor, and the investment made for the specific purpose should have been separately shown, મતલબ જે ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલ પર્પઝથી કરવામાં આવ્યું છે સેપરેટલી બતાવવામાં આવ્યું છે કે નથી આવ્યું, બરાબર, એ જોશે. અને લાસ્ટ પોઈન્ટ, ક્વેશ્ચનનો લાસ્ટ પોઈન્ટ, અલોકેશન ઓફ એક્સપેન્સીસ ઇન્ટુ કેપિટલ એન્ડ રેવન્યુ નેચર, મતલબ કેપિટલ નેચરના જે એક્સપેન્સીસ છે બેલેન્સ શીટમાં અને રેવન્યુ નેચરના એક્સપેન્સીસ છે એને આપણે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટની અંદર બતાવીશું, ઓકે. તો આ હતું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનું. જે આપણે પોઈન્ટ નંબર 7 જોયો હતો, પોઈન્ટ નંબર 6 જોયો હતો,
પોઈન્ટ ટુ બી કન્સિડર વાઇલ ધ પ્રિપેરિંગ ધ ઓડિટ પ્રોગ્રામ, મતલબ ઓડિટ પ્રોગ્રામ બનાવતી વખતે જે ઓડિટર શું શું ધ્યાનમાં રાખશે, તો એના એક આન્સર પર જ 3 ક્વેશ્ચનના, મતલબ એક આન્સર પર તમે 3 ક્વેશ્ચનના આન્સર લખી શકો. એક તો પોઈન્ટ ટુ બી કન્સિડર વાઇલ પ્રિપેરિંગ ધ ઓડિટ પ્રોગ્રામ બાય ધ ઓડિટર, એનો બી આન્સર સેમ છે. પછી ઓડિટ ઓફ અ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ટ્રસ્ટનો પણ સેમ છે, અને ઓડિટ ઓફ અ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનો પણ આન્સર સેમ છે. ખાલી અંદરના કન્ટેન્ટ, મતલબ આપણે એક્ઝામ્પલ લખવાના છે, અંદરના એક્ઝામ્પલ ચેન્જ થશે, અંદરનો કન્ટેન્ટ ચેન્જ થશે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશ કે ઓડિટ ઓફ કોઓપરેટિવ સોસાયટી, એના પોઈન્ટ જરા અલગ છે. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ.